students, welcome to the Sneacher application. હવે આજે આપણે લોકો ચાલુ કરશી આપણું ચેપ્ટર નંબર 8 એટલે કે ગતિથી ચાલુ કરશી. આ ચેપ્ટરમાં શું છે તો કે ચાલો આપણે થોડુંક ઉપરથી જોઈ લઈએ કે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે. બરાબર? તો કે આ ચેપ્ટરમાં આપણે પહેલા તો શું ભણવાનું છે તો કે ગતિનું વર્ણન. बराबर। હવે ગતિનું વર્ણન એટલે શું કે ગતિ કેવી રીતે થાય છે તો કે સીધા પથ ઉપર થાય છે કે આડી અવળી થાય છે, નિયમિત છે, અનિયમિત છે, વર્તુળાકાર પથ ઉપર છે. એટલે એમાં શું આવશે તો આપણે બે ટોપિક આવશે, સુરેખ પથ પર અને બીજું છે નિયમિત અને અનિયમિત ગતિ. અનિયમિત ગતિ बराबर। હવે સુરેખ પથ ઉપર ગતિ એટલે શું તો કે કોઈ પણ ગતિ છે આમ સીધે સીધા રસ્તા ઉપર અને એક સમાન સ્પીડ થી એક સીધા રસ્તા ઉપર જતી હોય એને શું કહેશું તો કે સુરેખ પથ પર ગતિ. અને નિયમિત અને અનિયમિત ગતિ એટલે ગતિની સ્પીડમાં વધારો થાય, ઘટાડો થાય. આપણે ઘડીક થાય તો બાઇકને ફૂલ હકાવે, ઘડીક થાય તો બાઇકની સ્પીડ ઓછી કરી દે. એ શેમાં આવશે? નિયમિત અને અનિયમિત ગતિ. પછી શું આવશે તો કે ગતિ દરનું માપન. ગતિ દરનું માપન. બરાબર। હવે ગતિ દરનું માપનમાં શું આવશે? દિશા સાથે ઝડપ. બરાબર, દિશા સાથે ઝડપ એટલે કે શું થશે? વેગ. બરાબર। જ્યારે કોઈ પણ આપણે શું કહેવાય ગતિ હોય એ કઈ દિશામાં થાય છે, કેટલી ઝડપથી થાય છે, તો એને શું કહેવાય કયા એકમ તરીકે ઓળખવામાં આવશે તો કે વેગ તરીકે ઓળખવામાં આવશે. બરાબર। અને હવે ઝડપ એટલે કે શું તો કે એકમ સમયમાં કાપેલ અંતર. એકમ સમયમાં કાપેલ અંતર. હવે જે એકમ સમયમાં કાપેલ અંતર છે એની સાથે એ અંતરને આપણે લોકો દિશા લગાડી દઈએ તો એને આપણે કઈ રાશિ તરીકે ઓળખશી તો કે વેગ તરીકે. બરાબર। પછી આવશે વેગના ફેરફારનો દર. શું? વેગના ફેરફારનો દર. એટલે જે વેગના ફેરફારનો દર છે એને શું કહેવાય છે તો કે પ્રવેગ. બરાબર। પ્રવેગ એટલે શું થશે તો કે એકમ સમયની અંદર જે વેગમાં ફેરફાર થાય એ એકમ સમયમાં થતો વેગમાં ફેરફાર. બરાબર, એટલે શું થશે? પ્રવેગ. બરાબર। પછી આપણે આટલું ભણશે ગતિ કઈ રીતે થાય, શું થયું? સુરેખ પથ પર નિયમિત અનિયમિત, પછી ગતિ દરનું માપન એટલે કે એમાં દિશા સાથે ઝડપ એટલે કે વેગ, પછી વેગના ફેરફારનો દર એટલે પ્રવેગ. બરાબર। પછી શું આવશે કે ગતિનું આલેખીય નિરૂપણ. શું આવશે ચોથા નંબર ઉપર તો કે ગતિનું આલેખીય નિરૂપણ. હવે જે ગતિનું આલેખીય નિરૂપણ છે એમાં આપણે શું આવશે? અંતર અને સમયના આલેખો આવશે. શું આવશે? અંતર અને સમયના આલેખ અને વેગ અને સમયના આલેખ. શું આવશે? વેગ અને સમયના આલેખ એટલે કે શું કે અંતરની સાપેક્ષે સમય અને વેગની સાપેક્ષે સમય આ બંનેના આલેખ આવશે. હવે આમાં પણ કેટલા અલગ અલગ આવશે તો કે અચળ ગતિનો આલેખ એટલે કે અચળ ગતિ એટલે એક સમાન ગતિ માટેનો આલેખ અલગ હશે. પછી અસમાન ગતિ એટલે કે ક્યારેક 50 ની સ્પીડ હોય, ક્યારેક 100 ની સ્પીડ હોય. આ બધાના આલેખ અલગ આવશે. બરાબર। એટલે ચલ સમય અને અચળ સમય આ બંનેના આલેખ આવશે. પછી આલેખીય રીત વડે ગણિતીય સમીકરણો. બરાબર। આલેખીય રીત વડે ગતિના સમીકરણો. હવે આ જે છે ને આલેખીય રીત વડે ગતિના સમીકરણો એમાં પણ આપણે બે પ્રકારના આવશે તો કે સ્થાન સમય
સ્થાન અને સમયના સંબંધનું સમીકરણ અને બીજું શું આવશે સ્થાન અને વેગના સંબંધનું સમીકરણ બરાબર અને પછી છેલ્લે શું આવશે છઠ્ઠા નંબર ઉપર તો કે નિયમિત વર્તુળમય ગતિ બરાબર આપણે તો આ ચેપ્ટરમાં આપણે અઢી વસ્તુ કવર કરવાની છે કઈ કઈ વસ્તુ પાછું એક વખત હતું કે ગતિનું વર્ણન સુરેખ પથ પર નિયમિત અને અનિયમિત ગતિ બરાબર સુરેખ પથ પર એટલે આપણે સીધા રસ્તા પર કોઈ પણ સીધી જગ્યાની ગતિ નિયમિત અને અનિયમિત ગતિ એટલે કે નિયમિત ગતિ એટલે એક સમાન ઝડપથી આપણે લખો જો ખાલી રસ્તો હોય તો આપણે બાઇક કેવું ફૂલ જવા દે સ્પીડમાં કાં તો 60 ની નીચે ના આવે બરાબર એક જ મસ્તીની 70 ની સ્પીડે જતું હોય એ શું થયું નિયમિત ગતિ થયું અનિયમિત ગતિ એટલે શું ક્યારેક આપણે લોકો રોડ ઉપર હોય આપણે કાલાવડ રોડે છે યુનિવર્સિટી રોડે છે બરાબર ટ્રાફિક વાળા રોડ ઉપર હોય તો શું કે ગતિ છે એ નિયમિત ના રહે ક્યારેક આપણી સ્પીડ વધે વાહન ઓછા હોય તો ક્યારેક વાહન વધારે એટલે આપણે સ્પીડ ધીમી પાડી દઈએ સિગ્નલ આવે તો બંધ રાખવું પડે બરાબર પછી ગતિ દરનું માપન ગતિ દરનું માપન માટે કઈ રાશિ વપરાશે તો કે વેગ શું બતાવશે તો કે દિશા અને ઝડપ આ બંને ભેગા થઈને જે બતાવે છે એને શું કહેવાય તો કે કેટલી ઝડપે કઈ દિશામાં ગતિ કરે છે એને વેગ કહે છે બરાબર હવે ઝડપ એટલે તો કે એકમ સમયમાં કાપેલું અંતર એટલે 1 કલાકમાં આટલું અંતર કાપે તો એને આપણે ઝડપ કહી શકીએ બરાબર પછી વેગના ફેરફારનો દર એટલે વેગમાં જે સમય સાથે ફેરફાર થાય એને શેના તરીકે ઓળખવામાં આવશે તો કે પ્રવેગ બરાબર પછી ગતિના આલેખીય નિરૂપણ એટલે એમાં બે પ્રકારના સમીકરણો પછી આલેખીય રીત વડે ઈ આલેખમાં ગતિના આપણે બે પ્રકારના આલેખ શીખી પછી બે પ્રકારના સમીકરણો શીખી સ્થાન સમયનો સંબંધ અને સ્થાન વેગના સંબંધના અને નિયમિત વર્તુળમય ગતિ એટલે કે આપણે પથ્થર હોય એને દોરીમાં બાંધીને ગોળ ગોળ ફેરવીએ એ શું થયું તો કે વર્તુળમય ગતિ થઈ બરાબર હવે આપણે સ્ટાર્ટ કરીએ રોજબરોજના જીવનમાં આપણે કેટલીક વસ્તુઓ સ્થિર અવસ્થામાં તથા કેટલીક વસ્તુઓ ગતિમાં જોઈએ છે હા એ તો વાત છે કેટલીક વસ્તુઓ શું હોય તો કે સ્થિર છે કેટલીક વસ્તુઓ કેવી છે ગતિમાં છે બરાબર તો કે આપણે જોઈએ પક્ષીઓ ઉડે છે તો એ શું થયું પક્ષીઓની ગતિ થઈ બરાબર માછલીઓ તરે છે રુધિર શિરાઓ અને ધમનીઓમાં વહે છે મોટર ગાડીઓ ગતિ કરે છે પરમાણુ ગ્રહો તારાઓ તથા આકાશગંગાઓ બધું જ ગતિમાં હોય છે બરાબર એટલે આપણે બધી વસ્તુ છે ગતિમાં જોઈએ છે આપણે ગ્રહો છે સૂર્યની આસપાસ ફરે છે પછી તારાઓ પોતપોતાની આકાશગંગામાં ક્યાંક પરિભ્રમણ કરતા હશે એવી રીતે બધા પોતપોતાની રીતે ગતિ કરે છે આપણે જો શું કે આપણું સૂર્યમંડળ છે એમાં સૂર્ય ક્યાં ગતિ કરે તો કે આકાશગંગાની આજુબાજુમાં ગતિ કરે છે પછી આપણે સૂર્યની આજુબાજુમાં આપણી પૃથ્વી ગતિ કરે છે આપણી પૃથ્વીની આજુબાજુમાં કોણ ગતિ કરે છે તો કે આપણો ગ્રહ ચંદ્ર બરાબર આવી રીતે બધાય અલગ અલગ ગતિમાં હોઈએ છે સામાન્ય રીતે આપણે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે જ તેને ગતિ હોય છે તેવું સમજે એટલે આપણને કોઈ પદાર્થ છે એ સમયની સાથેનું સ્થાન બદલે ત્યારે એને ગતિ કરી એવું આપણે કહી શકીએ જો એક્ઝામ્પલ આપું તો આ પેન અત્યારે કેવી છે સ્થિર છે બરાબર આ હલતી નથી આ શું થયું પેનની ગતિ થઈ આ શું કરે છે પેન એનું સ્થાન બદલે છે તો હું શું કહી શકું કે પેન છે એ ગતિમાં છે અત્યારે પેન છે એ સ્થિર છે બરોબર હવે આ સિવાય પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં ગતિના અસ્તિત્વનો ખ્યાલ અપ્રત્યક્ષ પુરાવાઓ દ્વારા મળે છે ઉદાહરણ તરીકે હવાની ગતિનું અનુમાન ધૂળના રજકણોના ઉડવાથી તથા વૃક્ષની ડાળીઓ અને પર્ણોના હલનચલન પરથી કરીએ છીએ બરોબર કે નહીં આપણને કે હવા આપણને હાલે છે હવા આપણને ચાલતી દેખાય છે
નહીં. હવા આપણને એ બહુ સ્પીડમાં પવન આવ્યો, જો પવન દોડતો દોડતો આવે એવું દેખાય છે? નથી દેખાતું. પણ આપણે કેવી રીતે ફીલ કરી શકીએ કે જો જ્યારે વધારે પવન આવે તો ધૂળની ડમરીઓ ચડવા માંડે, તો પછી ઝાડવાઓ જલ્દીથી હલવા માંડે, બરાબર? પછી આપણા કપડાં સુકાતા હોય તો એ એકદમ હલવા માંડે. તો આપણે આના ઉપરથી અનુમાન કરી શકીએ કે પવન છે વધારે ઝડપથી આવે છે. આને શું કહેવાય? અપ્રત્યક્ષ રીતે આપણે ગતિ છે કે નહીં તે આપણે અપ્રત્યક્ષ રીતે જોયેલું કહેવાય, બરોબર? હવે સૂર્યોદય, સૂર્યાસ્ત તેમજ ઋતુ પરિવર્તન પાછળ કયું કારણ જવાબદાર છે? તો કે સૂર્યોદય, સૂર્યાસ્ત અને ઋતુ પરિવર્તન પાછળ શું કારણ છે? તો કે પૃથ્વીની સૂર્યની આજુબાજુની ગતિ, બરાબર? પૃથ્વીની સૂર્યની આસપાસની ગતિ, બરાબર? તમને તો ખબર જ હશે કે પૃથ્વી પોતાની ધરી ઉપર પરિક્રમણ અને પરિભ્રમણ કરે છે, બરાબર? જ્યારે પૃથ્વી છે એને સૂર્યની આજુબાજુનું એક ચક્કર કાપતા કેટલા દિવસ લાગે છે? 365 દિવસ લાગે છે, બરાબર ને? આ પૃથ્વી છે આપણી, આ તમે આગળ ભણી ગયેલા હશો. આ શું છે? સૂર્ય છે, બરાબર? હવે તમને એ પણ ખ્યાલ હશે કે આપણી સૂર્યની આજુબાજુમાં આપણે જે પૃથ્વીની કક્ષા છે ને, આવી લંબ ગોળાકાર કક્ષા છે. કેવી કક્ષા છે? આવી લંબ ગોળાકાર કક્ષા છે. એટલે કે એક બાજુથી સૂર્ય પાસે નજીક છે અને એક બાજુથી સૂર્ય પાસે દૂર છે. અને આ કક્ષામાં આપણી પૃથ્વી શું કરે છે? પરિભ્રમણ કરે છે. આ આપણો અર્થ છે અને આ આપણો સન છે અને આ આપણો અર્થ છે, બરાબર? હવે આપણે આમાં ઋતુ પરિવર્તન કઈ રીતે થાય છે? તો કે જ્યારે આપણી પૃથ્વીને આ એક રાઉન્ડ છે ને, આખા અમે જે પથ બનાવેલો છે ને, આ રસ્તો, એના ઉપર એક સર્કલ પૂરું કરવા માટે પૃથ્વીને 365 દિવસ લાગે છે. કેટલા? 365 દિવસ લાગે છે. તો જ્યારે આપણે પૃથ્વી છે ને અહીંયા સૂર્યથી અહીંયા નજીક હોય છે ને, બરાબર? આ એરિયામાં અહીંયા નજીક, ત્યારે શું આવે છે? ઉનાળો આવે છે. એટલે કે આ સૂર્યથી નજીક છે એટલે આપણને વધારે તાપ લાગવાનો છે. પછી થોડા દિવસમાં શું થશે? તો કે પૃથ્વી છે એ સૂર્યથી દૂર જતી રહેશે. એટલે શું આવશે? શિયાળો આવશે, બરાબર? ઉનાળો આવશે. પછી અહીંયા આ એરિયામાં હશે ક્યાંક ચોમાસું હશે. અને પછી એમ કે જ્યારે પૃથ્વી સૂર્યથી આટલી બધી દૂર છે તો એ સમયે શું આવશે? તો કે શિયાળો આવશે, બરાબર? અહીંયા વિન્ટર આવશે. અહીંયા શું આવશે? સમર, બરાબર? ઉનાળો આવશે. અહીંયા શિયાળો આવશે, વિન્ટર અને સમર. શું કામ? તો કે જ્યારે આપણી પૃથ્વી સૂર્યથી એકદમ નજીક હશે તો ત્યારે પૃથ્વી ઉપર સૂર્યના કિરણો ખૂબ જ વધારે માત્રામાં પડશે. એટલા માટે આપણે કેવું, આપણે કોઈ પણ આગ હોય, બરાબર? આપણે ગેસ, આપણી ઘરે ગેસ છે, આપણે ગેસથી વધારે હાથ નજીક રાખીએ તો વધારે ગરમ રાખે, વધારે દૂર રાખીએ તો ઓછું ગરમ લાગે. આમાં પણ એવી જ રીતે જેમ વધારે નજીક છે તો વધારે ગરમી લાગશે. એટલે એટલા સમયગાળામાં અહીંથી આપણી પૃથ્વીને નીકળતા 3-4 મહિનાનો સમય લાગશે. તો એટલા મહિના શું રહેશે? ઉનાળો. અહીંયાથી નીકળતા વળી 3-4 મહિનાનો સમય લાગશે. તો ત્યારે શિયાળો, એટલે કે વિન્ટર, બરાબર? હવે આ થયું ઋતુઓનો ફેરફાર. હવે દિવસ અને રાતનો ફેરફાર કઈ રીતે થાય છે? તો કે આપણી આ પૃથ્વી છે, બરાબર? એ પોતાની ધરી ઉપર એ ફરે છે ને, આવી રીતે ફરે છે અને આમે ફરે છે, બરાબર? તો એ જ્યારે આવી રીતે ફરતી હોય છે પૃથ્વી, બરાબર? તો માની લો કે પૃથ્વી છે એમાં મારી આ સાઈડની આ આંગળીઓ છે, મારી આંગળીઓ એ અહીંયા આપણે રહીએ છીએ અને અહીંયા બીજો કોઈ કન્ટ્રી છે. તો જ્યારે આમ ફરશે તો આપણે શું થયું? આપણે લોકો પાછળ જતા રહ્યા, બીજા આગળ આવતા રહ્યા. તો આપણે પાછળ જતા રહ્યા તો આપણી ઉપર સૂર્યપ્રકાશ પડવાનો બંધ થઈ ગયો. આથી શું થશે? કે રાત થઈ જશે. જ્યારે બીજા દિવસે આમ પાછળ ગયા, પાછા ફરીને આગળ આવશે તો શું આવશે? સૂર્યપ્રકાશ આવશે, દિવસ થઈ જશે. પાછળ જતા રહ્યા, રાત થઈ ગઈ. અમારા અંગૂઠા ઉપર સવાર થઈ ગઈ. એટલે આવી રીતે દિવસ, રાત અને ઋતુ પરિવર્તન માટે આ ગતિ જવાબદાર થઈ. આપણી પૃથ્વીની સૂર્યની આજુબાજુની ગતિ જવાબદાર થઈ. શું તે પૃથ્વીની ગતિના કારણે છે? તો કે હા, પૃથ્વીની ગતિના કારણે જ છે. શું તે પૃથ્વીની ગતિના કારણે છે? જોવા જેવું સાચું છે, પણ તો આપણે પૃથ્વીની ગતિનું અનુમાન પ્રત્યક્ષ રૂપે કેમ નથી કરી શકતા? હા, અત્યારે તમને ને મને ખબર છે કે આપણી પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિક્રમણ અને પરિભ્રમણ કરે છે, બરાબર? હવે હમણાં પૃથ્વીનું આ પરિભ્રમણ પૂરું થશે એટલે આપણે હમણાં રાત થવાની જ છે. 2-3
કલાકમાં, એટલે આપણે સૂર્યથી વિરુદ્ધ દિશામાં જતા રહેશે, બરાબર? આપણે સૂર્યથી વિરુદ્ધ દિશામાં જતા રહેશે ને, તો આપણે જ્યારે સૂર્યથી વિરુદ્ધ દિશામાં જઈએ તો આપણે રાત પડી જશે, પણ છતાં પણ આપણને કઈ એવા ફેરફાર શું કામ નથી લાગતા કે આપણે લોકો ગોળ ગોળ ફરીએ છીએ, કે પછી આપણને ફીલ તો થવું જોઈએ ને આપણે પૃથ્વી એવી રીતે ફરે છે ગોળ ગોળ, તો કારણ કે આપણી સાથે પૃથ્વીની સાથે આપણું આખું વાતાવરણ ફરે છે, એટલે આપણને એવું નથી લાગતું કે આપણી પૃથ્વી છે એ ગતિમાં છે, બરાબર? આખું આપણું વાતાવરણ પૃથ્વીની સાથે ફરે છે. આપણે બીજું એક્ઝામ્પલ આપીએ કે આપણે ટ્રેનમાં બેઠા હોય, બરાબર? તો જ્યારે આપણી ટ્રેન રસ્તા ઉપર જતી હોય તો આપણને કેવું લાગે કે આપણે લોકો સ્થિર બેઠા છીએ, મારી આજુબાજુના બધા ઝાડવાઓ ને રોડ ઉપરના માણસો ને એ લોકો ગતિમાં છે, લાગે છે ને? શું કામે? તો આપણે ટ્રેનમાં બેઠા છીએ તો આપણી આજુબાજુની બધી વસ્તુઓ સ્થિર છે, એવી જ રીતે આપણે જે પૃથ્વી છે એમાં આપણી આજુબાજુની બધી વસ્તુ આપણી હારે જ આમ ફરી છે, આપણી હારે ગતિમાં ફરે, એટલે આપણને આપણી જગ્યાએ સ્થિર લાગીએ છીએ, બરાબર? અને જ્યારે આપણે ટ્રેનમાં એવું છે કે આપણી સાથે આપણી બહાર બેઠેલા માણસો છે, આપણો સામાન છે, બધો ગતિમાં છે, એટલે આપણને કેવા લાગીએ છીએ? સ્થિર લાગીએ છીએ, અને આપણી ટ્રેનની બહારના માણસો છે, વૃક્ષો છે, આ બધું આપણને કેવું લાગશે? ગતિમાં લાગશે. સમજાણું? એટલા માટે તો આપણને એવું લાગે છે કે સૂર્ય ઉગે છે ને સૂર્ય આથમે છે, સૂર્ય લાગે છે કે નહીં? પણ સૂર્ય ઉગતો કે આથમતો નથી, આપણી પૃથ્વી ફરે છે, પણ આપણને આપણી પૃથ્વી ફરતી હોય એવો અનુભવ શું કામ નથી થતો? કારણ કે તેની સાથે બધી વસ્તુઓ ફરે છે, એટલા માટે આપણને એવો અનુભવ નથી થતો, બરાબર? કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો તે બીજી વ્યક્તિ માટે સ્થિર પણ હોઈ શકે છે, બરાબર? હવે આપણે આનું ઉદાહરણ જોઈએ, મેં હમણાં જ તમને કીધું કોઈ એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી વ્યક્તિ માટે સ્થિર પણ હોઈ શકે. કઈ રીતે? તો કે આપણે ટ્રેન છે, બરાબર? હું ટ્રેનમાં બેઠી છું તો મારી માટે ટ્રેન મારી સ્થિર જ છે, ટ્રેનની અંદરના માણસો મારી માટે સ્થિર છે, તમે ને હું આપણે બે ટ્રેનમાં બેઠા છીએ માની લો, તો મારી માટે તમે લોકો સ્થિર છો, તમારી માટે હું સ્થિર છું, અને આપણી ટ્રેનની બહાર જે વ્યક્તિ ઊભા છે એની માટે નથી તો તમે સ્થિર કે નથી તો હું સ્થિર, એટલે એ શું થયું? તો એવું થયું કે એક વ્યક્તિ માટે એક વસ્તુ ગતિશીલ હોય તો બીજી વ્યક્તિ માટે તે સ્થિર પણ હોઈ શકે. તો આપણી માટે એવું થયું કે મારી માટે તમે સ્થિર છો, તમારી માટે હું સ્થિર છું. શું કામે? તો કે આપણે બંને જોડે ટ્રેનમાં બેઠા છીએ, જ્યારે ટ્રેનની બહાર ઉભેલા વ્યક્તિ માટે આપણે બંને ગતિમાં છીએ, બરાબર? ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તા કિનારે આવેલા ઝાડ પાછળની તરફ ગતિ કરતા અનુભવાય છે. આવું થાય જ્યારે આપણે બસમાં કે ટ્રેનમાં કે જાતા હોય તો આપણને શું લાગે? જો ઝાડ ગયું, જો ઝાડ ગયું, આપણે ના કહેતા જો નદી ગઈ, બરાબર? આપણે જો ઝાડ ગયું, જો નદી ગઈ, એનો મતલબ આપણે શું? આપણે એમ કીધું કે ઝાડ વયું ગયું, એટલે ઝાડે ગતિ કરી લીધી, બરાબર? આપણે એવું એને સમજીએ અત્યારે. ઝાડ ગતિ નથી કરતું, ગતિ તો આપણે જ કરીએ છીએ, પણ એ જ ટાઈમે એને ઝાડની બાજુમાં કોઈ વ્યક્તિ ઊભી હશે તો એને શું લાગશે? કે આ ઝાડ સ્થિર છે, બરાબર? હવે રસ્તાના કિનારે ઊભેલા એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે. જ્યારે બસમાં બેઠેલ મુસાફર પોતાના સાથી મુસાફરોને સ્થિર અવસ્થામાં જુએ છે. જો મેં તમને કીધું ને કે ટ્રેનમાં આપણે લોકો બેઠા હોય તો શું થાય કે મને તમે લોકો ટ્રેનમાં કેવા લાગો? સ્થિર લાગો, તમને પણ હું કેવી લાગુ? સ્થિર લાગુ, અને આપણી ટ્રેનની બહાર ઉભેલા કોઈ વ્યક્તિને આપણે બે કેવા લાગશે? ગતિમય લાગશે, એટલે કે આપણે ગતિમાં છીએ એવું લાગશે. પછી મોટા ભાગની વસ્તુઓની ગતિ જટિલ હોય છે, જટિલ એટલે કે ઝડપી હોય છે, બરાબર? પણ હવે બધી ગતિ છે ને અલગ અલગ પ્રમાણે થાય. કેટલીક વસ્તુ કેવી ગતિ કરે છે? સીધી, કેટલીક વર્તુળાકાર પથ પર ગતિ કરતી હોય છે. આપણો પંખો છે એ કઈ રીતે ગતિ કરે છે? વર્તુળાકાર પથ પર, બરાબર? પંખો ગોળ 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 ફરે છે તો એ કેવી ગતિ થઈ? વર્તુળાકાર પથની. પછી તો કે આપણે એથ્લેટિકમાં આપણે કોઈ પણ ખેલાડી હોય, બરાબર? ઈ શું કહેવાય? વર્તુળાકાર પથનું ઉદાહરણ શું લખી નાખું? પંખો
અને આપણે રેસ હોય એમાં રનિંગ રેસ હોય એમાં કયા પથ ઉપર દોડવાનું હોય તો કે ગોળાકાર પથ ઉપર દોડવાનું હોય બરાબર દોડની હરીફાઈ બરાબર આ બંનેમાં કેવું હોય તો કે ગોળ ગોળ ફરવાનું સીધી રેખામાં કોણ ગતિ કરે છે તો કે ટ્રેન બરાબર સીધા રસ્તા પર ટ્રેન એ શું છે તો કે સીધી રેખાની ગતિનું એક ઉદાહરણ થયું બરાબર કેટલીક વસ્તુઓ ચાપ કરતી તો કેટલીક વસ્તુઓ કંપન પણ કરતી હોય બરાબર ચાપ કરતી એટલે આમ થોડી ગોળ ઈ પણ ગોળ જેવી ગતિ થઈ પછી કંપન એટલે તો કે ધ્રુજારી આપણે જે ઝાડવામાં આવે આમ ઝાડવામાં થોડા ઝલતા હોય કે નહીં એને શું કહેવાય તો કે કંપન બરાબર એવી પણ પરિસ્થિતિ હોય કે જેમાં આ બધાનો એક સાથે સમાવેશ થતો હોય આ પ્રકારમાં આપણે સૌપ્રથમ સીધી રેખામાં ગતિ કરતી વસ્તુનો અભ્યાસ કરીશું આપણે આ પ્રકારની ગતિનો અભ્યાસ સામાન્ય સમીકરણો તેમજ ગ્રાફની મદદથી કરીશું ત્યારબાદ આપણે વર્તુળાકાર ગતિની ચર્ચા કરીશું આપણામાં કઈ ગતિ જોવાની છે તો કે સુરેખ પથ પરની ગતિ અને વર્તુળાકાર ગતિ બરાબર હવે સુરેખ શું કે અમુક ગતિ એવી હોય કે જેમાં બધું એક સાથે પણ હોય હવે એનું કોઈ ઉદાહરણ છે કે કોઈ પણ માં સીધી ગતિ હોય વર્તુળાકાર ગતિ શું કે કંપન હોય અને સુરેખ હોય તો કઈ તમને યાદ આવે છે જ્યારે આપણે એકદમ ખરબચડો રસ્તો હોય બરાબર ખરબચડો એટલે આપણે રસ્તા ઉપર આમ જઈએ છીએ તો સીધા પણ આપણને શું આપણું બાઈક આમ ધડ થાય છે ને એને શું કહેવાય કંપન વાળી અને સુરેખ ગતિ કહી શકીએ કે આપણી એ ગતિમાં સુરેખ પણ છે એટલે આપણે જઈએ છીએ સીધા પણ શું આવે છે ભેગા કંપન આવે છે બરાબર હવે આપણને પ્રવૃત્તિમાં શું કહે છે કે તમારા ક્લાસરૂમની દિવાલ છે એ બધી સ્થિર છે કે ગતિમાં આવું અનુમાન લગાવવાનું કે છે આપણે દિવાલો તો સ્થિર જ છે નહીં ક્યાંયથી ગતિમાં લાગે આપણને નહીં હા પણ એ એક વસ્તુ છે કે જો હું અહીંથી નીચેથી આ ક્લાસીસ પાસેથી કદાચ હું મારા ક્લાસ પાસેથી કે બહારથી બાઇક લઈને નીકળું તો હું શું કહું જો મારું ક્લાસીસ ગયા જો મારો ક્લાસ ગયો એવી રીતે કહું કે ન કહું બરાબર તો ત્યારે શું થયું કે હું સ્થિર છું ને ક્લાસીસ ગતિમાં છે એવું મને લાગે પણ એવું હોય નહીં ખરેખર તો હું જ ત્યાંથી ગતિમાં પસાર થઈ હોય પછી તો કે તમને એવું કહેવાનું કે છે કે જ્યારે તમારી ટ્રેન સ્થિર હોય બરાબર મારી ટ્રેન સ્થિર છે છતાં પણ તમને એવો અનુભવ થાય કે મારી ટ્રેન છે એ ગતિમાં છે આવો અનુભવ તમને ક્યારે થાય એવું કહેવા માંગે છે બરાબર તો હવે આનું હું તમને ઉદાહરણ આપું ને તો શું થાય કે આપણે કોઈ જંકશન ઉપર પહોંચી ગયા બરાબર કોઈ જંકશન ઉપર ઊભા છે આપણી ટ્રેન તો આપણને અત્યારે સ્થિર જ અનુભવ થવાનો છે કેમ કે આપણી ટ્રેન ઊભી છે અને જંકશન તો ઓફકોર્સ સ્થિર જ હોય તો ગતિમાં નથી હોવાનું બરાબર એટલે આપણને બધું સ્થિર લાગતું હોય પણ ત્યાં અચાનક બીજી ટ્રેન આવે આપણી સામેથી બરાબર આપણી સામેથી બીજી ટ્રેન આવે એટલે આપણને શું થશે કે આપણે ગતિમાં છીએ જો આપણે ખાલી એ ટ્રેન સામે જોઈ સામેની બીજી ટ્રેન આવે ત્યારે આપણને એવું પૂછે છે કે તમને શું ક્યારે એવું લાગ્યું છે કે તમારી ટ્રેન સ્થિર છે છતાં પણ તમને ગતિમાં લાગે છે તો જ્યારે આપણી ટ્રેન સ્થિર હોય અને સામેથી બીજી કોઈ ટ્રેન આવે ત્યારે આપણને એવું લાગે છે કે મારી ટ્રેન ગતિમાં છે બરાબર આવું ક્યારે અનુભવ થયો છે કરજો ક્યારેક જંકશન ઉપર ઊભા હોય સામેથી બીજી ટ્રેન આવે ને ત્યારે તમને એવું જ લાગશે કે મારી ટ્રેન હાલે છે એક તો છે ને હારે પાટાનું વાઇબ્રેશન આવતું હોય બીજી ટ્રેન નીકળે ને બાજુમાંથી એટલે થોડું માઇનર પાટાની અંદર વાઇબ્રેશન આવતું હોય ને ઓલી ટ્રેન ફૂલ સ્પીડમાં નીકળી જાય એટલે આપણને એવી ફિલિંગ આવે પછી ચલો હવે આપણે સ્ટાર્ટ કરશી 8.1 થી બરાબર હવે આપણને 8.1 માં શું કહે છે કે સંદર્ભ બિંદુની અને ઉદ્ગમ બિંદુની વાત કરેલી છે હવે કેમાં શું કે છે કે જો આપણે પહેલા ઉદાહરણ જોઈ લઈએ કે કોઈ વસ્તુનું સ્થાન એક સંદર્ભ બિંદુ નક્કી કરીને રજૂ કરી શકીએ છે આપણે કોઈ વસ્તુનું સ્થાન નક્કી કરવું હોય ને તો એના સંદર્ભમાં એની સાપેક્ષે આપણે બીજું કોઈક એક બિંદુ બીજું એક કોઈક સ્થાન જોઈએ બરાબર આવો આપણે આ એક ઉદાહરણ દ્વારા સમજીએ
માની લો કે કોઈ એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 12 કિલોમીટર ઉત્તર દિશામાં છે, બરાબર? તો શાળાનું સ્થાન રેલવે સ્ટેશનની સાપેક્ષે નિર્ધારિત કર્યું છે. આ ઉદાહરણમાં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે. આપણે આપણી અનુકૂળતા, ચલો આટલામાં શું કીધું છે કે કોઈ એક શાળા છે, કોઈ એક ગામ છે, બરાબર? એમાં ગામમાં શું એને શાળાનું એડ્રેસ આપવું છે, બરાબર? એને શાળાનું એડ્રેસ આપવું છે. તો હવે એ એડ્રેસ કઈ રીતે આપે? તો કે રેલવે સ્ટેશનથી 12 કિલોમીટર છે. આપણે ક્યાંક શાળાને એમ તો કેવું ને, એટલે કોઈ પણ વસ્તુનું સ્થાન નક્કી કરવા માટે શું જોઈએ? સંદર્ભ બિંદુ. તો ત્યાં જે આપણે રેલવે સ્ટેશન છે એ શું થયું? તો કે સંદર્ભ બિંદુ. હવે હું બીજું ઉદાહરણ આપું. હું એમ કહું કે મારા ઘરથી ક્લાસીસ 1.5 કિલોમીટર દૂર છે, બરાબર? હવે 1.5 કિલોમીટર ક્લાસીસ મારા દૂર છે. તો હવે માં સંદર્ભ બિંદુ શું થયું મારે ક્લાસીસ બનાવવા માટે? તો કે મારું ઘર, બરાબર? મારા ઘરથી ક્લાસીસ કેટલા દૂર છે? 1.5 કિલોમીટર. તો હું એમ કહું કે મારું ઘર કાલાવડ રોડથી નજીક છે. તેમાં સંદર્ભ બિંદુ શું થયું? તો કે કાલાવડ રોડ. તો એટલે ટૂંકમાં આપણે એક સ્થાન આપણને ખબર છે અને ત્યાંથી આપણે બીજા સ્થાનનો આપણે એડ્રેસ આપી શકીએ કે સમજાવી શકીએ, એને શું કહી શકીએ? સંદર્ભ બિંદુ કહી શકીએ, બરાબર? આપણે આપણી અનુકૂળતા ખાતર બીજા સંદર્ભ બિંદુઓ પણ પસંદ કરી શકીએ. આમ કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણે એક સંદર્ભ બિંદુની જરૂર પડે છે, જેને ઉદ્ગમ બિંદુ કહે છે. હવે આપણે જે અવળી વસ્તુ છે કે રેલવે સ્ટેશનથી આટલું રેલવે સ્ટેશન છે, બરાબર? એનાથી શાળા 12 કિલોમીટર દૂર છે. એમાં આપણે ઉદ્ગમ બિંદુ શું છે? રેલવે સ્ટેશન. આપણે રેલવે સ્ટેશનથી ચાલવાનું શરૂ કરશી તો આપણે 12 કિલોમીટર ચાલી અને આપણે શાળાએ પહોંચી, બરાબર? હવે બીજી વસ્તુ કે હું એમ કહું કે મારા ઘરથી ક્લાસીસ 1.5 કિલોમીટર દૂર છે. એટલે ઉદ્ગમ બિંદુ એટલે હું મારા ઘરેથી ચાલવાનું શરૂ કરીશ, હું 1.5 કિલોમીટર ચાલીશ તો હું ક્યાં પહોંચીશ? તો કે ક્લાસીસે પહોંચી જઈશ, બરાબર? આટલું સમજાણું? હવે તો કે સુરેખ પથ પર ગતિ. આપણે આગળ આવ્યું હતું કે નહીં કે ગતિ છે સુરેખ પથ પર હોય, નિયમિત હોય, અનિયમિત હોય. તો હવે આ ગતિમાં આપણને શું વાત કરે છે કે એક ભાઈ છે, બરાબર? ઈ આ ઓ બિંદુથી ચાલવાનું શરૂ કરે છે, બરાબર? ઓ બિંદુથી ક્યાં સંદર્ભ બિંદુ ગણી શકાય? ધારો કે A, B અને C. અને હવે A, B અને C શું છે? તો કે આ ભાઈએ કાપેલા અલગ અલગ અંતર છે, બરાબર? આ ભાઈ શું કરશે? તો કે C અહીં O થી ચાલુ કરશે અને પછી C અને B એ થઈને ક્યાં પહોંચશે? A પહોંચશે, બરાબર? અને પાછું શું કરશે કે આ ભાઈ છે ત્યાંથી પાછા ફરી C સુધી પહોંચે છે, બરાબર? હવે તો એને કુલ અંતર કેટલું કાપેલું કહેવાશે? જો આ O થી શરૂ કરી A ઉપર, A થી B ઉપર અને B થી C ઉપર, તો O થી A નું અંતર કેટલું થશે? તો કે 60 કિલોમીટર, બરાબર? પછી A થી C નું કેટલું થશે? જો આ O થી A નું અંતર કેટલું છે? 60 કિલોમીટર. A થી C નું કેટલું છે? 35 કિલોમીટર. અને એટલે કુલ અંતર કેટલું કાપ્યું એને? 55 કિલોમીટર, બરાબર? એ શું થયું? એને કાપેલું અંતર થયું, બરાબર? ઈ ભાઈએ કાપેલું અંતર થયું. હવે હું તમને આનું બીજું ઉદાહરણ આપું, બરાબર? જો તમારું ઘર અને તમારી સ્કૂલ બંને 2 કિલોમીટર થાય છે, બરાબર? તમારું ઘર અને તમારી સ્કૂલ 2 કિલોમીટર થાય છે. પણ જો આ ભાઈ ધારક, બરાબર? કે આ ભાઈ ધારક તો એને C બિંદુએ જવું હતું, તેને આમ ફરીને A પાસે જઈ પાછા ફરીને C ઉપર આવવાની શું જરૂર પડી? અને જે O થી A ઉપર જે પાછા C ઉપર આવ્યા ને એને એ ભાઈએ કાપેલું કુલ અંતર કહેવાય, બરાબર? હવે આનું બીજું એક્ઝામ્પલ આપું કે તમારું ઘર અને તમારી સ્કૂલ 2 કિલોમીટર છે, પણ તમે છો કે સીધા સ્કૂલે જતા નથી, રસ્તામાં ફ્રેન્ડને બોલાવવા જાવ છો, બરાબર? અહીંયા છે તમારું, આ છે ઘર, આ છે સ્કૂલ, બરાબર? હવે આ અંતર કેટલું છે? 2 કિલોમીટર છે, બરાબર? પણ તમે સીધા ઘરેથી સ્કૂલે અથવા તો સ્કૂલેથી ઘરે જતા નથી, તમે સ્કૂલેથી છૂટ્યા
પછી ગયા નાસ્તો કરવા, બરાબર, રેસ્ટોરન્ટમાં ગયા, નાસ્તો કરવા ગયા. ચલો હવે સ્કૂલેથી નાસ્તો કરવા ગયા તો એ રેસ્ટોરન્ટ તમારી સ્કૂલેથી માની લ્યો કે 1 કિલોમીટર છે, બરાબર. પછી તમે નાસ્તો કરીને ગયા તમારા ફ્રેન્ડને મૂકવા, ફ્રેન્ડના ઘરે, બરાબર. આ ફ્રેન્ડનું ઘર કેટલું છે? એ પણ 1 કિલોમીટર છે. અને પછી તમે તમારા ઘરે પહોંચ્યા, બરાબર. હવે એના તમારા ફ્રેન્ડના ઘરેથી તમારું ઘર કેટલું થાય છે? તો કે બીજું 1 કિલોમીટર થાય છે. તો તમે કેટલું કિલોમીટર અંતર કાપીને ઘરે પહોંચ્યા? 1 + 1 એટલે શું થયું કે 3 કિલોમીટર અંતર કાપીને ઘરે પહોંચ્યા, બરાબર. આને શું કહેવાય? તો કે કાપેલું અંતર કહેવાય, બરાબર. તમે જે સ્કૂલેથી નીકળ્યા પછી ફરીને પાછા તમે ઘરે પહોંચ્યા એને શું કહેવાય? તો કે તમારા દ્વારા કાપેલું અંતર. ચલો હવે અંતર એટલે ખબર પડી ગઈ કે તમે અહીંયાથી કેટલું અંતર કાપ્યું છે. તો કે સ્કૂલેથી ઘરે જવા માટે તો કે હું સ્કૂલેથી છૂટી પછી નાસ્તો કરવા ગઈ મારા ફ્રેન્ડ્સ ભેગી, પછી મારી ફ્રેન્ડને એના ઘરે મૂકવા ગઈ અને પછી હું મારા ઘરે પહોંચી. તો મેં 3 કિલોમીટરનું અંતર કાપ્યું. મેં પણ આ ભાઈ જેવું કર્યું કે ઈ ભાઈને ખાલી ક્યાં આવું તો ઓ ભાઈને અહીંયા સી પાસે જાવું, પણ ઈ ભાઈ પહેલા એ ઉપર ફરવા ગયા, એ ઉપરથી બી ઉપર આવ્યા અને બી ઉપરથી પાછા સી ઉપર આવ્યા. ઈ ભાઈ કેવું કરે, તમારી મમ્મી તમને કંઈક વસ્તુ લેવા મોકલ્યા હોય ને એની દુકાન તમારી બાજુની જ શેરીમાં આવતી હોય, પણ છતાંય તમે ફરીને 2-3 શેરી ફરીને લેવા જાવ ને એવું કર્યું, બરાબર. હવે તો કે કોઈ વસ્તુનું અંતર નક્કી કરવા માટે ફક્ત મૂલ્યની જરૂરિયાત હોય છે, ગતિની દિશાની નહીં. જ્યારે આપણે કોઈ પણ વસ્તુની અંતર નક્કી કરીએ ત્યારે આપણે કઈ ગતિની દિશાની જરૂર નથી હોતી કે આ દિશામાં કે આ દિશામાં કે આ દિશામાં, એવી રીતે કોઈ ગતિની દિશાની જરૂર નથી હોતી, ફક્ત અંતરની. આમાં મારે અવળું અંતર નક્કી કરવા માટે શું જરૂર પડી કે આ 1 કિલોમીટર ને આમ 1 કિલોમીટર એટલે 3 કિલોમીટર હું ફરીને ગઈ, પણ ખરેખર મારા સ્કૂલથી મારા ઘરનો રસ્તો કેટલો છે? 2 કિલોમીટરનો છે, બરાબર. હવે આમાં છે ને આપણે 2 પ્રકારની રાશિઓ આવે છે. એક રાશિ એવી હોય છે કે જે રાશિને દર્શાવવા માટે છે ને દિશાની પણ જરૂર હોય છે, અને અમુક રાશિઓ એવી હોય છે કે જેને દર્શાવવા માટે છે દિશાની જરૂર હોતી નથી, બરાબર. આવી રીતે 2 પ્રકારની રાશિઓ હોય છે. જો વેગ છે એ કેવી રાશિ છે? તો કે વેગ છે એની હારે તમારે દિશા પણ દર્શાવવી પડે છે. વેગ, પ્રવેગ આ બધી રાશિઓમાં તમારે દિશાની જરૂર પડે. પછી વજનમાં પણ તમારે દિશાની જરૂર પડે, બરાબર. એ તો તમને ખ્યાલ છે ને, વજનમાં કે પૃથ્વીથી જેમ દૂર જતા જઈએ તેમ શું થાય છે? તો કે ગુરુત્વાકર્ષણ બળ ઘટી જાય છે. પછી સમય છે, મારે સમય દર્શાવવા માટે દિશાની જરૂર પડે. મારે ઘડિયાળમાંથી એમ કેવું હોય કે હાલો અત્યારે 5:45 થયા છે, તો મારે એમાં દિશાની જરૂર પડશે? તો કે નહીં પડે, બરાબર. આ ઉદાહરણ દ્વારા તમે વસ્તુની પ્રારંભિક અવસ્થા O થી તે અવસ્થા C સુધીનું અંતર જાણી શકો. હવે આપણે આ છે, બરાબર. આપણે આમાં O થી C નું આમ સામાન્ય અંતર તો કેટલું છે? 25 કિલોમીટર. પણ એ ભાઈ કેટલું ફરીને ગયા? તો કે 95 કિલોમીટર ફરીને ગયા, બરાબર. હવે જ્યારે O થી C સુધીનું અંતર છે ને એ સ્થળાંતરનું મૂલ્ય આપે છે, બરાબર. હવે સ્થળાંતર એટલે શું કે આ ભાઈ ભલે આટલું ફરીને એને 95 કિલોમીટરનું જે આ 95 કિલોમીટર છે ને એ શું છે? તો કે અંતર છે, બરાબર. એને ભાઈ 95 કિલોમીટર કવર કર્યું ને O થી A ને A થી ફરી પાછા C સુધી આવ્યા, એ શું અંતર થયું. પણ આ O થી C નું ડાયરેક્ટ કેટલું થાય છે? તો કે 25 કિલોમીટર. એ શું થયું? તો કે સ્થળાંતર, બરાબર. એને કઈ નામ તરીકે ઓળખાશે? સ્થળાંતર. O થી C ને શું કહેવાય છે? સ્થળાંતર. હવે સ્થળાંતરનું આ ઉદાહરણ આપણે મુખ્ય બિંદુઓ કયા છે? ઘર અને સ્કૂલ. મમ્મી ને પપ્પા આપણને આ જ વસ્તુ માટે મોકલે છે કે ઘરેથી નીકળો સ્કૂલેથી જાઓ, સ્કૂલેથી નીકળો ઘરે જાઓ, બરાબર. મમ્મી ને પપ્પા તો આવું જ વિચારે છે કે આપણે આટલું જ અંતર કાપીએ, આપણે આટલું જ સ્થળાંતર કરીએ છીએ, બરાબર. ઘરેથી નીકળો તો તમે સીધા સ્કૂલે પહોંચ્યા, એ 2 કિલોમીટરનું તમારું સ્થળાંતર થયું, બરાબર. પણ
પણ તમે સ્કૂલેથી નીકળ્યા, નાસ્તો કરવા ગયા, નાસ્તો કરેથી ફ્રેન્ડના ઘરે ગયા અને ત્યાંથી ઘરે પહોંચ્યા, તો એ 3 કિલોમીટરનું તમે અંતર કાપ્યું કહેવાય. અને ઘરેથી સ્કૂલ એ 2 કિલોમીટરનું તમારું સ્થળાંતર કહેવાય. સમજાણું? સ્થળાંતર અને અંતર વચ્ચેનો ફેર. બરાબર? જો બીજું ઉદાહરણ આપું કે આ મારી પેન છે, બરાબર? આ મારી પેન છે એને હું ફેરવું છું, બરાબર? તમે એક રાઉન્ડ ફેરવો, આ બીજો રાઉન્ડ ફેરવો, આ ત્રીજો રાઉન્ડ ફેરવો, તો આ એને શું કર્યું? 3 રાઉન્ડ જેટલું અંતર કાપ્યું. પણ આ જે 3 રાઉન્ડ ફરીને પાછી ક્યાં આવી? તો કે અમારી આંગળી પાછળથી ત્યાં આવી ગઈ. તો એનું અંતર કેટલું કાપ્યું? તો કે જરીક પટ્ટી. હવે અહીંથી અહીંયા ગઈ તો આ શું થયું? મારી પેનનું સ્થળાંતર થયું. શું થયું? સ્થળાંતર. મારી પેનના સ્થાનમાં ફેરફાર થયો તો એ સ્થળાંતર કહેવાય. હવે મારી પેન પાછી આમ ગમે એટલી વાર ફરે, ગમે એટલી વાર ફરીને પાછી અહીંયા આવે, તેનું સ્થળાંતર તો આટલું જ થયું કહેવાય, બરાબર? 15 સેન્ટીમીટર માની લે તો મારી પેને કેટલું સ્થળાંતર કર્યું? 15 સેન્ટીમીટર. પણ એને આ સ્થળાંતર કરવા માટેના અંતર કેટલું કાપ્યું? તો કેટલા? 5-6 ચક્કર કાપ્યા, બરાબર? એનું અંતર કહેવાય. 5-6 રાઉન્ડ મારી આપે એનું અંતર કહેવાય. અને આંગળીથી અહીંયા વચ્ચેનું 5 કે 6 સેન્ટીમીટર છે એ એનું સ્થળાંતર કહેવાય. સમજાણું આટલું? હેલો આર્યુ. જો શું સ્થળાંતરનું મૂલ્ય વસ્તુના દ્વારા કપાયેલ અંતર જેટલું હોઈ શકે? એટલે સ્થળાંતર એવું છે કે વસ્તુ દ્વારા કપાયેલ અંતર જેટલું હોઈ શકે? હા, એ પણ હોઈ શકે. જો આપણું આ ઉદાહરણ લઈ લે, આપણને શું કહે છે? ઘરથી સ્કૂલ, બરાબર? હું ક્યાંય નથી મારા ફ્રેન્ડની ઘરે જતી, નથી નાસ્તો કરવા જતી, સીધે સીધી સ્કૂલે જાઉં ને સીધે સીધી ઘરે જાઉં. તો સ્થળાંતર અને અંતર બંને સરખા થયા કે ના થયા? થાય ને? હું ક્યાંય આવી રીતે આ બધું રખડવા ન જાઉં ને સીધી ઘરથી સ્કૂલ ને સ્કૂલથી ઘર જાઉં, હું એવી છોડાય સીધી ઘરથી કોલેજ ને કોલેજથી ઘરે જ જાતી, બરાબર? તો એ શું થયું? મારું સ્થળાંતર થયું, બરાબર? તો સ્થળાંતર અને અંતર બંને સરખા થઈ શકે છે. આકૃતિમાં દર્શાવેલ ઉદાહરણ ધ્યાનમાં લો. O થી A સુધીની ગતિ દરમિયાન કાપેલ અંતર 60 કિલોમીટર તથા સ્થળાંતરનું મૂલ્ય પણ 60 કિલોમીટર છે. હવે જ્યારે આપણે O થી A છે, બરાબર? આ O થી A આટલું જો કોઈ પણ પદાર્થ ગતિ કરે, આ ભાઈ અહીંથી O થી ચાલુ કર્યું અને A સુધી પહોંચ્યા, તો કેટલું અંતર કાપ્યું? 60 કિલોમીટર, બરાબર? હવે A ઉપર આવીને ઊભા રહી ગયા છે આ ભાઈ, બરાબર? A ઉપર આવીને ઊભા રહી ગયા, બીજે ક્યાંય જતા નથી. તો આટલું જ એનું અંતર થયું ને આટલું જ એ ભાઈનું સ્થળાંતર થયું કહેવાય, બરાબર? ત્યાંથી B સુધી પાછા ફરતા તેમને કાપેલું અંતર. હવે આ ભાઈ છે, બરાબર? એ O થી A સુધી ગયા અને પાછા B સુધી આવ્યા, બરાબર? એટલે O થી A કેટલા થયા? તો કે 60 વત્તા આ A થી B નું અંતર 25, એટલે કેટલું? તો કે 85. તો એને કાપેલું અંતર કેટલું થયું? તો કે 85. અને સ્થળાંતર કેટલું થયું? તો કે 35. સમજાણું? એ સ્થળાંતર તો O થી B નું થયું ને, એનાથી ડિસ્ટન્સ તો એ બે સંખ્યા વચ્ચે O અને B વચ્ચે આટલું જ દૂર થયા. એક બિંદુથી બીજું બિંદુ કેટલું દૂર છે? તો કે 35 કિલોમીટર. તેનું સ્થળાંતર કેટલું થયું? 35. અને એને કાપેલું અંતર કેટલું થયું? તો કે 85, બરાબર? હવે આપણે આમ સ્થાનાંતરનું મૂલ્ય અને પથ લંબાઈ બંને સરખા નથી, બરાબર? ગતિ દરમિયાન સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે, પરંતુ તે દરમિયાન કપાયેલ અંતરનું મૂલ્ય શૂન્ય હોતું નથી. હવે આનું બીજું ઉદાહરણ લઈએ તો કે આપણે ઘરેથી નીકળ્યા, બરાબર છે? ચક્કર મારવા નીકળ્યા. હું શેમાં નીકળ્યા? હું મારું સ્કૂટર લઈને નીકળી ચક્કર મારવા. મેં મારા ઘરેથી સ્ટાર્ટ કર્યું, તમે એક મોટો રાઉન્ડ લગાવ્યો, બરાબર? કાલાવડ રોડ સુધી જઈ આવી ને પાછી મારી ઘરે આવી. તો હું પાછી પહોંચી ક્યાં? મારે ઘરે જ પહોંચી. મારે બીજે ક્યાંય સ્થળાંતર થયું? મારા ઘર સિવાયના બીજા એકેય બિંદુ ઉપર પહોંચી? તો કે નહીં. નથી મંદિરે ગઈ, નથી કોલેજે ગઈ, નથી ક્લાસીસે ગઈ, નથી સ્કૂલે ગઈ, ક્યાંય નથી ગઈ. મારા ઘરથી પાછા મારા ઘરે. એટલે મેં સ્થળાંતર કર્યું કહેવાય નહીં, પરંતુ મારા
અને શું કહેવાય મારા બાઇકમાં ઓલું તો હશે ને એડોમીટર, એટલે જે આપણને ગતિ દર્શાવે કેટલું કિલોમીટર તમે કાપ્યા, કેટલા કિલોમીટર કાપ્યા. તો ઈ તો ચૂપ રહેશે નહીં, ઈ તો બોલવાનું છે કે બેન તમે 2 કિલોમીટરની ચક્કર મારીને આવ્યા, કહેવાનું છે કે નહીં. એમાં તો બતાવશે જ આપણે કેટલું અંતર કાપ્યું હોય, બરાબર. એટલે એ શું થયું તો એ આપણું અંતર કાપેલું થયું અને મારું સ્થળાંતર કેટલું થયું તો કે 0 થયું. ભલે ને મેં અંતર 2 કિલોમીટર કાપ્યું પણ મારું સ્થળાંતર તો કેટલું થયું 0 જ થાય, બરાબર. જો આપણે એવું માનીએ કે વસ્તુ ગતિ કરીને O પાસે પાછી આવે છે તો તેનું અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન પર સંપાત થશે, તેથી તેની ગતિનું સ્થાન 0 હશે. એટલે આપણે પેલી રેખાની વાત કરી, આપણે હતી ને રેખા બનાવેલી સીધી લીટી, એમાં O B C અને A આપેલા હતા, બરાબર. હવે એમાં શું કે છે ઈ બાય O થી નીકળ્યા, A ઉપર ગયા, પાછા O ઉપર આવે તો એને અંતર કેટલું કાપશે તો 60 કિલોમીટર છે. O થી A નું અંતર જો અહીંયા જ બતાવો તમને. જો આ O થી શરૂ કરી આ A સુધીનું અંતર તો 60 કિલોમીટર જ છે. આ 60 કિલોમીટર ગયા, પાછા 60 કિલોમીટર આવ્યા, બરાબર. 60 + 60 એટલે 120 કિલોમીટરનું અંતર કાપ્યું. પણ પાછા O પાસે જ આવે છે તો સ્થળાંતર કેટલું થશે? સ્થળાંતર થઈ જશે 0, બરાબર. સમજાઈ ગયું? તો એનું અંતર કેટલું કાપ્યું 120 કિલોમીટર થશે. આ રીતે બે અલગ અલગ ભૌતિક રાશિઓ અંતર અને સ્થળાંતરનો ઉપયોગ વસ્તુઓની ગતિના સંપૂર્ણ વર્ણન માટે તેમજ આપેલા સમયગાળામાં વસ્તુના પ્રારંભિક સ્થાનની સાપેક્ષે અંતિમ સ્થાન જાણવા માટે કરવામાં આવે છે. એટલે કે સ્થળાંતર આપણું પ્રારંભિક સ્થાન એટલે આપણા બે જે લક્ષ્ય હોય કે મારે ઘરેથી નીકળી ક્લાસીસે પહોંચવાનું છે તો મારું ઘર અને ક્લાસીસ વચ્ચેનું જે અંતર થાય એ સ્થળાંતર થશે, બરાબર છે. અને પછી હું ફરતી જાઉં કદાચ મારા ઘરથી ક્લાસીસ 1.5 કિલોમીટર થાય અને હું પેલા ક્યાંક મારી ફ્રેન્ડને મળવા જાઉં અને પછી ત્યાંથી જાઉં ક્લાસીસે તો એ કદાચ 1 કિલોમીટર થઈ જાય તો એ અંતર કાપેલું 1 કિલોમીટરનું અંતર કાપ્યું કહેવાશે અને 1.5 કિલોમીટરનું સ્થળાંતર કહેવાશે. પછી તો કે આપણને આમાં શું આ એક બીજી એક્ટિવિટી આપેલી છે કે આપણો આ એક ગ્રાઉન્ડ છે, બરાબર. આપણું રમતગમતનું ગ્રાઉન્ડ છે, બરાબર. હવે એક આપણે દોરી લેવાની છે. હવે દોરીને છે ને આપણે આ ખૂણેથી લઈ આમ અહીંયાથી આમ ફરતી અહીંયા સુધી માપવાની છે. ક્યાં સુધી? અહીંયાથી અહીંયા સુધીની માપવાની છે, બરાબર. તો કેટલું અંતર થાય મીટર પટ્ટીથી અને સીધે સીધું અહીંયાથી આ ખૂણા સુધી કેટલું અંતર થાય, બરાબર. હવે જ્યારે આ ખૂણાથી સીધા આ ખૂણા ઉપર પહોંચીશ ને, બરાબર, સીધી આ ખૂણાથી સીધા આ ખૂણા ઉપર પહોંચીશ તો એને શું કહેવાશે? મારું સ્થળાંતર. શું કહેવાશે? સ્થળાંતર, બરાબર. જ્યારે હું આવી રીતે આમ ફરીને પહોંચીશ તો આને શું કહીશું? અંતર. તો કે હું કેટલું અંતર કાપીશ આ અને આ મારું શું થશે? સ્થળાંતર. સમજાણું? કેમ કે આ જગ્યાએ છે હું જે અહીંથી આમે પહોંચી શકું, હજી કદાચ આમ વધારે મારે આજો અહીંથી બહાર આ કદાચ મારો એક ગ્રાઉન્ડ છે એનો ગેટ અહીંયા હોય ને બીજો ગેટ અહીંયા હોય તો આ ગેટેથી નીકળું રોડ ઉપર જાઉં 2-4 ચક્કર મારું ને પછી પહોંચું તો એ મારું સ્થળાંતર તો કેટલું કહેવાશે? એટલું જ કહેવાશે. અને મારું અંતર તો કે આ જેટલા કિલોમીટર થશે ફરેલા તે. એટલે શું કહે છે કે આપણે બંને રીતે માપશું તો માપ અલગ અલગ આવશે, બરાબર. હવે આમાં આપણને શું કીધું છે? દિલ્હી થી ભુવનેશ્વર, બરાબર. દિલ્હી થી ભુવનેશ્વર છે એનો આપણે જે ઓડોમીટર હોય એટલે આપણા બાઇકમાં જે ઓલા મીટરના દર્શાવે ને કાંટા, બરાબર, એની અંદર અંતર જોવાનું છે. તો એ કેટલું થાય છે? 850 કિલોમીટર આવે છે. અને પછી આપણને શેની હારે કમ્પેર કરવાનું કીધું છે? ગૂગલ મેપમાં આપણે જે નકશો હોય એમાં. તો કે મેં ગૂગલ મેપમાં મેં જોયું તો મને 1764 કિલોમીટર બતાવે છે. અને જ્યારે કોઈ ભાઈ છે ત્યાં બાઇકમાં ગયા તો એને 1850 કિલોમીટર થયું, બરાબર. તો એ ભાઈ આમાંથી સ્થળાંતર કેટલું કરેલું કહેવાશે અને એમને કાપેલું અંતર કયું કહેવાશે? તો કે આ શું થયું? એનું સ્થળાંતર થયું. આ એનું અંતર. તો કે આ અંતર શું કામે નથી ખબર? તો કે જો માની લઈ આ એક આપણો આ રસ્તો છે, બરાબર. હવે અહીંયા છે આટલો મોટો બધો ખાડો છે
હવે આ ભાઈ અહીંથી આમ આવતા હતા, આ સીધું વહી જાય તો એને ઓછું અંતર કાપવું પડે, એની બદલે એ ભાઈને અહીંયાથી આમ ફરીને ગતિ કરવી પડી, બરાબર? તમે થોડુંક વધી ગયું કે ના વધી ગયું અંતર કાપવાનું? તો આવું તો કેટલું નાનું મોટું આવ્યું હોય, એટલા માટે આપણું એ અંતર ઓડોમીટરનું અંતર અને નકશાનું અંતર એ બંને કેવા છે? અલગ અલગ બતાવે છે, બરાબર? સમજાણું? ચલો, અહીંયા સુધી તો બધાને સમજાઈ ગયું ને?